એકતા એકતા તારે અહીંયા જ ઉભા રહેવાનું છે. અમને ખબર છે કે તમે કોની સાથે આવ્યા છો, પણ તમે અહીંયા ઉભા રહો. જરા નીરવ માટે તાલી પડો ને, ઈકો લાગે એમ કે તાલીનો ઈકો આવ્યો છે. હવે ત્રીજું જે નામ છે તે બી એક ટેકનિશિયન છે, એક્સરે ટેકનિશિયન. એની ગેસીસ? મને લાગે છે એમને ખબર પડી ગઈ છે, શર્માવા લાગ્યા છે. આવી જાઓ ભૂમિ. કોંગ્રેચ્યુલેશન ભૂમિ, કોંગ્રેચ્યુલેશન. હવે જે નામ લેવા જઈ રહ્યું છું તે ફિઝિયોથેરાપિસ્ટ છે. ફર્સ્ટ ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ ને આજે ફિઝિયોથેરાપિસ્ટ ને ઇનામ મળશે. ફિઝિયોથેરાપિસ્ટ એકતા મેડમ, રાઈટ. ડોક્ટર ઝરણા, ડોક્ટર ઝરણા છે ને, એક મિનિટ. ડોક્ટર ઝરણા છે ને ફિઝિયોથેરાપી ની બધી એક્સરસાઇઝ કરતા કરતા આવશે. બધાને કરાવે છે પણ એમની પાસે કરાવડાવો હવે. એમ ના ચાલે. મ્યુઝિક મ્યુઝિક ચાલો 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 ચાલો. કોંગ્રેસ. હવે જે નામ લેવા જઈ રહ્યું છું એ મેડિકલ ઓફિસર છે, 4th ફ્લોર એ વિંગ. મેડિકલ ઓફિસર 4th ફ્લોર એ વિંગ. એની ગેસીસ? નો. ડોક્ટર સ્મૃતિ. ડોક્ટર સ્મૃતિ લાવો, મને આપી દો. Dr. Ekta, thank you. Now I'll call Mrs. Chaturvedi. Please come. હવેનું જે નામ છે, હા મેડમ, નર્સિંગ સ્ટાફ છે, જનરલ વોર્ડ. રાઈટ દીપક, કમ ઓન. Congratulations. હવે પછીથી એક નર્સિંગ સ્ટાફ છે, એકદમ કડક, અમારા 4th ફ્લોર બી વિંગ ના નર્સિંગ સ્ટાફ. અહીંયા તો બધાને જ ખબર છે. સિસ્ટર આવી જાઓ. એ બધા સાઈડ માં રહેજો, કે ચપટે નહીં આવી જતા. જોરદાર મ્યુઝિક વગાડજો. તાળીઓનો ગડગડાટ જારી રહેવો જોઈએ ભાઈ. 4A માં જો એટલે બધા નહીં પડવાની એવું પણ કહ્યું. હવેનું જે નામ છે તે હમણાં નવા જ જોડાયેલા સિસ્ટર છે કેથલેબ માંથી. એની ગેસીસ? કૃપા. રાઈટ, કૃપા. સ્ટેજ પરથી જ નામ આવી ગયું, કૃપા દીક્ષિત. આવ્યા. નાસ્તા સિસ્ટર. કોંગ્રેચ્યુલેશન. હવેનું લાસ્ટ કોમ્પ્લિમેન્ટરી ઇનામ છે તે હોસ્પિટાલિટી ડિપાર્ટમેન્ટમાં બિલોંગ કરે છે. એની ગેસીસ? શિલ્પા પટેલ. હોસ્પિટાલિટી વાળા, તાળીઓ પાડો.
આખી ફ્રન્ટ ઓફિસ આવી ગઈ, આખી ફ્રન્ટ ઓફિસ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ વેરી મચ. કોંગ્રેસ. હવે જાહેર નથી થયા એટલે હવે જાહેર થવાના છે, એટલે એટલી તો ધરપત છે જ બધાને. પહેલું ઇનામ છે વેલ્ડ્રેસ પ્રિન્સેસ માટેનું. 1 મિનિટ હું કઈક કહું. હા કહો ને સર. આટલો બધો પ્રકાશ છે, એનું નામ પણ આ પ્રકાશની સાથે જોડાયેલું છે, અને એ ફ્રન્ટ ઓફિસ નો પણ પ્રકાશ છે. કઈ ગેસ કરી શકો? ફોર્થ ફ્લોર પર વધારે જોવા મળે છે. બધા ઇન્ચાર્જ સિસ્ટરોને એની બીક છે. રોજ સવારના ઉઠીને એને ડિસ્ચાર્જ જ યાદ આવતા હોય છે. હવે કઈ ગેસ? યા સર, આ લોકોનું ગેસ સાચું છે. મિસ દિવ્યા મકવાણા. વેલ્ડ્રેસ પ્રિન્સેસ. દોડવાનું નહીં, દોડવાનું નહીં. પાછા જાઓ, પાછા જાઓ, પાછા જાઓ. કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ પંડ્યા સાહેબ, થેન્ક યુ વેરી મચ સર. હવે હું ડોક્ટર સાવંતને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ પાસે આવશે. આવો આવો સાહેબ. હવે કયું પ્રાઇઝ છે મેડમ? રનર્સ અપ પ્રિન્સેસ સર. રનર્સ અપ કોણ થાય? જે બહુ દોડતા હોય ઈ જ થાય. રનર્સ અપ ઈ જ બધા થાય. કયા ડિપાર્ટમેન્ટમાં બહુ દોડવું પડે? મને એવું લાગે છે કે ડોક્ટરો સિવાય બીજા કોઈ દોડતા નથી અહીંયા. કેવું પડે હો સર? તમને એવું લાગે છે કે ડોક્ટરો દોડતા હશે વધારે? એમાં તો ખાસ કરીને મેડિકલ ઓફિસર વધારે પડે ને એટલા માટે. સાહેબની પાછળ પાછળ દોડે પણ તોય વજન ઓછું થાય નહીં એમનું. બોલો એવા ક્યાં મેડિકલ ઓફિસર હશે કે અમારી પાછળ બધા દોડે પણ તોય વજન ઓછું થાય નહીં? ગેસ કરી શકો? નિયોનેટલ આઈસીયુ માં કામ કરે છે. એવું કોણે કહ્યું નિયોનેટલ આઈસીયુ વાળા દોડે ને બાકીના ના દોડે? એવું તો નથી, પણ મેડિકલ ઓફિસર તો દોડે જ છે. મેડિકલ ઓફિસર ને દોડાવીએ છીએ, દોડતા નથી. ખરેખર એ દોડતા જ નથી, એને દોડાવવા પડે છે. હવે નામ કહી દો ને મેડમ, હવે બહુ હલાવ્યું તમે તો. ડોક્ટર શ્વેતા આવી જાઓ. રનર્સ અપ પ્રિન્સેસ. મેડમ નાચજો જરા, કારણ કે બાળકોને નચાવો છો તમે. મ્યુઝિક આપો ભાઈ. કોંગ્રેચ્યુલેશન ડોક્ટર સાવંત, કોંગ્રેચ્યુલેશન એન્ડ થેન્ક યુ સર. કાલના દાંડિયા રાસમાં જોયો હતો. સાચી વાત. જયેશ ક્યાં ગયો? જયેશ, હા તો બરોબર. તું બેઠો રે, બેઠો રે, કઈ વાંધો નહીં. તને દોડાવશું પછી એમાં, કઈ વાંધો નહીં. કોઈ નામ તમે કઈ આવડે? કોઈ બીજું નામ કઈ ખબર પડે મેડમ? કઈ કહી શકશો તમે? સારા પ્રિન્સ કોણ હતા તમારા? રનર્સ અપ પ્રિન્સ પાછળ ઉભા છે ઈ, એને તો અમે મારવાના છીએ પછી ગિફ્ટમાં. હવે જોયો તો ખરા તમે? ક્યાંક મેડમ આગળ હલાવશો? તમને કોઈને ખબર છે કે રનર્સ અપ પ્રિન્સ કોણ થઈ શકે એમ છે? જયેશ નું નામ અમે કાઢી નાખ્યું છે, એટલે હવે ઈ સિવાય ગેસ કરો. હાલો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મેડમ, થેન્ક યુ વેરી મચ. આજના રાણી કોણ છે? રાણી. રાજા તો ગોતતું પણ રાણી કોણ છે એ કહો. હવે બધા ડિપાર્ટમેન્ટ આવી ગયા. હવે આમાં જયેશ નું નામ નહીં બોલતા હો, પ્રિન્સેસ માં. કારણ કે તમને જયેશ પ્રત્યે બહુ જ પ્રેમ છે, એટલે અમે તમારો પ્રેમ ને ક્યાંક ધ્યાનમાં રાખશું, પણ જયેશ નું નામ નહીં બોલતા. હવે મેડમ કઈ તમને કઈ લાગે છે કે આ લોકોને કઈ હિન્ટ આપવી જોઈએ? હવે બધા ડિપાર્ટમેન્ટ આવી ગયા તો ફાર્મસી ડિપાર્ટમેન્ટ કેમ પાછળ રહી જાય? શું કહો છો વિશાલભાઈ? ફાર્મસી ડિપાર્ટમેન્ટ કેમ પાછળ રહી જાય? પણ એ ફાર્મસી ડિપાર્ટમેન્ટ પાછળ નથી રહી જતું, હંમેશા આગળ જ હોય છે. તમે દવાની રિક્વિઝિશન નાખો
અને જો તમને અડધી કલાકમાં એ અસર ન થાય તો કહેજો અમને. અડધી કલાકમાં ફાર્મસીની અસર થાય. કોણ હશે? બોલો. પૂનમ, right, પૂનમ. Sterling Ramjet Queen. Congratulations to Punam and pharmacy department. Congratulations Punam and thank you madam. Thank you very much. જયેશ નામ હોય એની માટે કેટલા લોકો સહમત છે? આંગળી ઊંચી કરો. ને જયેશ ન હોય એની માટે આંગળી ઊંચી કરે. હિંમત નથી. 4 જણા છે અને બાકીના 15 જણા જયેશ માટે કરે છે. તમારી લોક લાગણીને માન આપીને હવે ઈ જાહેર કરી દઈએ. હું મોહિત ચતુર્વેદી સાહેબને કહીશ કે તેઓ આગળ આવશે. કોંગ્રેચ્યુલેશન જયેશ, કોંગ્રેચ્યુલેશન. સર આપ અહીંયા જ રહેજો. બધા જ ઇનામો પતી ગયા પણ આ ઇનામો આપ